હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 12 મેથેમેટિક્સ સ્વાધ્યાય 3.2નું સોલ્યુશન જોઈશું. તો જોઈએ તો આપણે સૌપ્રથમ જે સ્વાધ્યાયની લાસ્ટમાં 2 MCQ આપેલા છે તેનું સોલ્યુશન જોઈશું. જોઈએ પહેલો MCQ. ધારો કે XYZW અને P અનુક્રમે આ કક્ષાઓ આપેલી છે આ શ્રેણિકની. તો એના માટે PY પ્લસ WY વ્યાખ્યાયિત થાય તે રીતે આપણે N, K અને P પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કયો ઓપ્શન સાચો છે તે જોવાનું છે. તો આપણે અહીંયા જોઈએ PY પ્લસ WY વ્યાખ્યાયિત છે. આપણને ખબર છે શ્રેણિકના સરવાળા ત્યારે જ થાય જ્યારે જે શ્રેણિકના સરવાળા કરવાના હોય તેમની કક્ષા સમાન હોય. તો અહીંયા PY અને WYની કક્ષા સમાન હશે. તો હવે PY જોઈએ. PY ક્યારે વ્યાખ્યાયિત થાય? P શ્રેણિકની સ્તંભની સંખ્યા અને Y શ્રેણિકના હારની સંખ્યા સમાન થાય ત્યારે PY વ્યાખ્યાયિત થાય. તો P શ્રેણિકની કક્ષા શું છે? P શ્રેણિક, તો અહીંયા લાસ્ટમાં P શ્રેણિક છે તો P શ્રેણિકની કક્ષા થશે PK, P ક્રોસ K. Y શ્રેણિક, Y શ્રેણિકની કક્ષા શું થશે? તો અહીંયા બીજા નંબરમાં Y શ્રેણિક છે તો Y શ્રેણિકની કક્ષા થશે 3 ક્રોસ K. ઓકે, તો અહીંયા K અને 3 સમાન હોવા જોઈએ. P શ્રેણિકના સ્તંભની સંખ્યા, Y શ્રેણિકના હારની સંખ્યા. તો આપણને અહીંયા મળશે K બરાબર 3. ઓકે, ત્યારબાદ જોઈએ તો PYની કક્ષા શું આવશે? તો PYની કક્ષા આવશે Pના હારની સંખ્યા અને Yના સ્તંભની સંખ્યા P ક્રોસ K. તો Kની વેલ્યુ તો 3 છે તો PYની કક્ષા શું થશે? P ક્રોસ K જે થશે P ક્રોસ 3. ઓકે, ત્યારબાદ WYની કક્ષા જોઈએ તો Wની કક્ષા અને Yની કક્ષા. તો Wની કક્ષા અહીંયા ચોથા નંબર પર W છે તો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો Wની કક્ષા થશે N ક્રોસ 3, Yની કક્ષા થશે 3 ક્રોસ K. તો અહીંયા 3, 3 સમાન છે તો WYની કક્ષા WYની કક્ષા તો Wના હારની સંખ્યા અને Yના સ્તંભની સંખ્યા N ક્રોસ K એટલે કે N ક્રોસ 3. તો હવે અહીંયા PYની કક્ષા P ક્રોસ 3 છે, WYની કક્ષા N ક્રોસ 3 છે અને બંને શ્રેણિકનો સરવાળો વ્યાખ્યાયિત થાય છે એવું આપણને કીધેલું છે. તો P ક્રોસ 3 પ્લસ N ક્રોસ 3 વાળા શ્રેણિકના સરવાળા કરેલા છે. તો અહીંયા કક્ષા સમાન થાય તો અહીંયા આપણને મળશે P = N અને K = આપણને 3 મળેલો છે. તો એ પ્રમાણેના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ સાચો છે, K = 3 અને P = N. બાકીના ઓપ્શન ખોટા છે. નેક્સ્ટ MCQ જોઈએ. અહીંયા XYZW અને P શ્રેણિક આપેલા છે અને એની કક્ષા આપેલી છે. આપણને કન્ડિશન આપેલી છે N = P છે તો શ્રેણિક 7x - 5zની કક્ષા કહેવાની છે. તો અહીંયા બાદબાકી છે, શ્રેણિકને અદિશ સાથે ગુણેલા છે એનાથી કોઈ કક્ષામાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે x - zની કક્ષા મેળવીએ એ જ 7x - 5zની કક્ષા થશે અને x અને zની બંનેની કક્ષા સમાન જ હોવી જોઈએ. તો આપણે x અને zની કક્ષા જોઈએ તો xની કક્ષા શું છે? તો xની કક્ષા છે 2 ક્રોસ N અને zની કક્ષા છે પહેલી, બીજી અને ત્રીજી 2 ક્રોસ P. તો આ બંને સમાન જ હોવા જોઈએ. તો આ N અને P તો સરખા જ આપેલા છે એટલે બાદબાકી સંભવ છે. એટલા માટે જ આપણને એ કન્ડિશન પહેલાંથી જ આપી દીધેલી છે. તો 7x - 5zની કક્ષા કાં તો આપણે 2 ક્રોસ N લખીશું અથવા તો 2 ક્રોસ P લખીશું કેમ કે N અને P તો સરખા જ છે જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. તો જોઈએ ઓપ્શન, તો ઓપ્શન B આપણો સાચો થશે 2 ક્રોસ N કેમ કે 2 ક્રોસ P આપણને ક્યાંય આપેલું નથી.
તો ઓપ્શન બી ઇઝ ધી રાઇટ આન્સર. ત્યારબાદ આપણે પહેલેથી જે દાખલા છે એ હવે જોઈશું. તો અહીં 3 શ્રેણિક આપેલા છે A B C. તો આપણને A+B મેળવવાનું છે. તો આપણને શ્રેણિકના સરવાળા કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ ખ્યાલ હોવો જોઈએ. અને જો તમે ખ્યાલ ના હોય તો આની પહેલાં સરવાળા કેવી રીતે થાય તેના બધા જ ગુણધર્મો માટેનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તે ચેનલ પર જઈ તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં A શ્રેણિક લખીએ 2 4 3 2 પ્લસ B શ્રેણિક 1 3 -2 5. તો શ્રેણિકના સરવાળા માટે શ્રેણિકના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. એટલે કે પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હાર પહેલા સ્તંભનો પહેલો ઘટક. અહીંયા આ શ્રેણિકમાં પણ પહેલી હાર પહેલા સ્તંભનો પહેલો ઘટક, પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક. તો 2 + 1 એટલે 3. પહેલી હાર બીજો સ્તંભ, અહીંયા પણ પહેલી હાર બીજો સ્તંભ એટલે 4 + 3 7. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એ થશે 1. બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે થશે 7. તો આપણો A+B શ્રેણિક મળી ગયેલો છે. ત્યારબાદ જોઈએ A - B. તો A - B તો આપણે લખીશું A શ્રેણિક 2 4 3 2 માઇનસ B શ્રેણિક તરીકે 1 3 -2 5. તો એ બાદબાકી કરી શકાય. અને જો આને સરવાળામાં પરિવર્તિત કરવું હોય તો આપણે જ્યાં માઇનસ છે એને આ શ્રેણિકને અંદર ગુણાવી દઈએ તો આપણું જે ઇક્વેશન છે એ શું બની જશે? તો માઇનસને અંદર ગુણાવીએ તો અહીંયા 12 + લખીશું. આ માઇનસ છે એ અદિશ તરીકે અંદર જઈ શકે છે. -1 -3 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 અને અહીંયા -5. તો આનો સરવાળો શું મળશે જોઈએ. તો અનુરૂપ ઘટકો હારે સરવાળો કરતાં પહેલી હાર પહેલો સ્તંભ, અહીંયા પણ પહેલી હાર પહેલો સ્તંભ, તો આપણને મળશે 1. એવી જ રીતે આગળ મળશે 1 5 અને -3. ઓકે. ત્યારબાદ જોઈએ 3A - C. તો 3A - C = 3. A શ્રેણિક લખીશું 2 4 3 2 માઇનસ C શ્રેણિક લખીશું -2 5 3 4. તો અહીંયા 3 ને અદિશ માની શ્રેણિકની અંદર ગુણાવીશું, અહીંયા માઇનસને અંદર ગુણાવીશું અદિશ માની, તો અહીંયા સરવાળો થઈ જશે. તો આપણો શ્રેણિક બનશે 6 3 દુ 6 4 તેરી 12 3 તેરી 9 અને 3 દુ 6. માઇનસને અંદર ગુણાવીએ 12 સરવાળો આવશે. માઇનસ અંદર ગુણાવતા અંદર 2 -5 -3 -4. ઓકે. હવે ફક્ત સરવાળો કરવાનો રહ્યો. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરાવતા આપણને મળશે 8 7 6 અને 2. ઓકે. ત્યારબાદ હવે છે ગુણાકાર. તો ગુણાકાર અને તેના ગુણધર્મનો એક અલગ વિડીયો બનાવેલો છે. જો તમે ના જોયો હોય તો પહેલાં જોઈ લેજો, એટલે ગુણાકારમાં તમારી પકડ આવે અને સ્વાધ્યાયમાં તમને કોઈ વાંધો આવે નહીં. તો જોઈએ A અને B શ્રેણિકનો ગુણાકાર. A શ્રેણિકનો B હારે ગુણાકાર. તો શ્રેણિક A 2 4 3 2. B શ્રેણિક છે 1 3 -2 5. તો જે જવાબનો શ્રેણિક છે એનો પ્રથમ સ્તંભનો ઘટક, એટલે આપણે એને લખીએ A11. પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો જવાબનો ઘટક તો એ શું હોય? તો કે જે બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે એની પ્રથમ હાર અને બીજો જે શ્રેણિક ગુણાકારમાં છે એનો પ્રથમ સ્તંભ, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરતાં આપણને જવાબના શ્રેણિકનો પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ઘટક મળશે. ઓકે. તો અહીંયા અનુરૂપ ઘટક 2 હારે 1નો ગુણાકાર 2 × 1 એનો સરવાળો બીજા અનુરૂપ ઘટકના ગુણાકાર સાથે. તો 4 × -2 એટલે -4 × -2. તો આપણને 2 + -8 એટલે કે -6 મળશે. તો આ ઘટક આપણને મળશે -6. એવી જ રીતે બીજા બધા ઘટકો. આ ઘટક આપણો હોય પ્રથમ હાર બીજો સ્તંભ,
તો પ્રથમ હાર અને બીજો સ્તંભનો ગુણાકાર કરાવવાનો થાય. ઓકે, તો આવી રીતે આપણે જોઈએ. તો 2 હારે 1 એટલે 2, 4 હારે -2 એટલે -8. ત્યારબાદ પ્રથમ હાર બીજો સ્તંભ એટલે અહીંયા આ પ્રથમ હાર બીજો સ્તંભ. તો 2 હારે 3 એટલે 6, 4 હારે 5 એટલે 20. ત્યારબાદ આ કયો ઘટક થાય? તો કે આ ઘટક થાય બીજી હાર પહેલો સ્તંભ. ઓકે, બીજી હાર પહેલો સ્તંભ. તો આ બીજી હાર અને પહેલો સ્તંભ. તો 3 હારે 1 એટલે 3, 2 હારે -2 એટલે -4. ત્યારબાદ આ ઘટક થાય બીજી હાર બીજો સ્તંભ. તો બીજી હાર બીજો સ્તંભ. તો 3 હારે 3નો ગુણાકાર એટલે 9 અને 2 હારે 5નો ગુણાકાર એટલે 10. બસ, હવે સરવાળા સોલ્વ કરીએ એટલે આપણો ગુણાકારનો જે જવાબનો શ્રેણિક છે તે મળી જશે. તો અહીંયા -6, અહીંયા 26, અહીંયા -1 અને અહીંયા આવશે 19. તો આપણો જવાબનો શ્રેણિક મળી ગયો. એવી જ રીતે બીએ શ્રેણિક મેળવશું આપણે. બીએ શ્રેણિક, ઓકે, પહેલાં બી શ્રેણિક લખીશું, ત્યારબાદ એ. બી શ્રેણિક છે આપણો 1 3 -2 5. એ શ્રેણિક છે 2 4 3 2. તો આપણે અહીંયા આન્સર લખીએ. પહેલી હાર પહેલો સ્તંભનો ઘટક એટલે પહેલી હાર હારે પહેલો સ્તંભ. તો 1 હારે 2 એટલે 2, 3 હારે 3 એટલે 9. પછી પ્રથમ હાર બીજો સ્તંભનો ઘટક એટલે પ્રથમ હાર બીજો સ્તંભ. તો 1 હારે 4 એટલે 4, 3 હારે 2 એટલે 6. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ. તો અહીંયા બીજી હાર પહેલો સ્તંભ. તો -2 હારે 2 એટલે -4, 5 હારે 3 એટલે 15. ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ એટલે બીજી હાર બીજો સ્તંભ. તો એ થશે -2 હારે 4 એટલે -8, 5 હારે 2 એટલે 10. તો એ આપણને જવાબ શું મળશે? તો 11, 10, 11, 2. ઓકે, તો આ આપણા જવાબનો શ્રેણિક થઈ ગયો. ત્યારબાદ અહીંયા આપણને એક સરવાળો મેળવવાનો કીધો છે. તો આપણે અહીં ડાયરેક્ટલી સરવાળો મેળવી લઈએ. અનુરૂપ ઘટકોનો સરવાળો જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. a પ્લસ a એટલે 2a, b પ્લસ b એટલે 2b, માઇનસ b પ્લસ b એટલે 0, a પ્લસ a એટલે 2a. તો આપણો જવાબ થઈ ગયો. ત્યારબાદ જોઈએ, અહીંયા પણ આપણે સરવાળો કરવાનું કીધેલું છે. તો જોઈએ, સરવાળો મેળવીએ. a² પ્લસ b² હારે 2ab. તો a² પ્લસ b² પ્લસ 2ab. ત્યારબાદ b² પ્લસ c² એનો સરવાળો 2bc હારે. તો એ થઈ જશે b² પ્લસ c² પ્લસ 2bc. એવી જ રીતે a² પ્લસ c² માઇનસ 2ac. ત્યારબાદ a² પ્લસ b² માઇનસ 2ab. તો આ એક પ્રકારના સૂત્ર થઈ ગયા. આપણને ખબર છે a પ્લસ બીનો હોલ સ્ક્વેર આપણે શું મળે? a² પ્લસ b² પ્લસ 2ab મળે છે. અને a માઇનસ બીનો હોલ સ્ક્વેર શું મળે? તો કે a² પ્લસ b² માઇનસ 2ab. તો એવી જ રીતે આપણો આ શ્રેણિક શું થઈ જશે? તો એ થઈ જશે a પ્લસ બીનો હોલ સ્ક્વેર, અહીંયા થઈ જશે b પ્લસ સીનો હોલ સ્ક્વેર, અહીંયા થઈ જશે a માઇનસ સીનો હોલ સ્ક્વેર, અહીંયા થઈ જશે a માઇનસ બીનો હોલ સ્ક્વેર. તો આ આપણો જવાબ થઈ જશે. ત્યારબાદ અહીંયા સરવાળો કરવાનું કીધેલું છે. તો સરવાળો ડાયરેક્ટ મેળવી લઈએ આપણે. તો અહીંયા અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા શું મળશે? તો કે -1 હારે 12નો સરવાળો, તો એ થઈ જશે 11. 4નો સરવાળો 7 હારે, તો થઈ જશે 11. -6નો સરવાળો 6 હારે, એ થઈ જશે 0. 8નો સરવાળો 8 હારે, એ થઈ જશે 16. 5 0 5, 16 5 21.
2 3 5 8 2 10 5 4 9. ઓકે, તો આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ આગળ અહીંયા આપણે સરવાળો કરવાનો કીધેલો છે. તો જોઈએ સરવાળો. cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, સોરી આપણે એક્સ લખતા ભૂલી ગયા. cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, અહીંયા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ, અહીંયા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ, અહીંયા cos સ્ક્વેર એક્સ અને સાઇન સ્ક્વેર એક્સ, તો અહીંયા થઈ જશે cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. આપણે 10મા ધોરણમાં ભણી ગયેલા છે કે cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ હોય કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ cos સ્ક્વેર એક્સ હોય, એ થઈ 1. તો આપણો આન્સર થઈ જશે 1 1 1 1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. તો જોઈએ ગુણાકાર. એક સ્તંભ શ્રેણિક આપેલો છે 1 2 3, અને એનો ગુણાકાર એક હાર શ્રેણિકારે કરવાનો જે છે 2 3 4. ઓકે, તો આ પહેલો સ્તંભ શ્રેણિક છે એની કક્ષા થશે 3 × 1, અને જે હાર શ્રેણિક છે એની કક્ષા થશે 1 × 3. તો ગુણાકારમાં જે પ્રથમ શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને બીજા જે શ્રેણિક છે એના હારની સંખ્યા સમાન છે, આથી ગુણાકાર થશે. અને જે પરિણામી શ્રેણિક છે એની કક્ષા થશે પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા, તો એ થશે 3 × 3. તો અહીંયા આ પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ઘટક છે, એટલે આ પ્રથમ હાર પ્રથમ સ્તંભ, તો થઈ જશે 2. પછી આ પ્રથમ હાર બીજો સ્તંભ, એટલે આ પ્રથમ હાર બીજો સ્તંભ, એટલે થઈ જશે 3. પછી આ પ્રથમ હાર ત્રીજો સ્તંભ, એટલે આ પ્રથમ હાર ત્રીજો સ્તંભ, એટલે થઈ જશે 4. ઓકે, એવી જ રીતે આ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, તેને અનુરૂપ ગુણાકાર કરાવતા આપણને શું મળશે? તો કે 4 6 8. એવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, તો ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, તો ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એના ગુણાકાર કરાવતા આપણને શું મળશે? તો જોઈએ, તો મળશે 6 9 અને 12. તો આપણો જવાબ થઈ ગયો. નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ ગુણાકાર કરવાનો છે. તો આ જે શ્રેણિક છે એ છે 2 × 2, બીજો જે શ્રેણિક છે એ 2 × 3. તો પ્રથમ જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે, એટલે આ ગુણાકાર આપણને મળશે. અને જે જવાબનો ગુણાકાર છે એની કક્ષા થશે પ્રથમ શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા. તો આપણો જે શ્રેણિક છે એની કક્ષા થશે 2 × 3. 2 × 3. ઓકે, તો હવે ગુણાકાર મેળવીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ. ઓકે, તો એ થઈ જશે 1 પહેલી હાર પહેલો સ્તંભ, તો એ પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ઘટક મળશે, તો એ મળશે આપણને 1 - 4. પછી પ્રથમ હાર બીજો સ્તંભ, એ આપણને મળશે 2 - 6. પછી પ્રથમ હાર ત્રીજો સ્તંભ, એ આપણને મળશે 3 - 2. ઓકે, ત્યારબાદ બીજી હાર આરે પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને ત્રીજો સ્તંભ મેળવીશું. ઓકે, તો આપણને મળશે 2 + 6 4 + 9 6 + 3. તો આપણો જવાબનો શ્રેણિક મળી જશે. તો આ થઈ ગયું -3 -4 1 8 13 અને 9. ઓકે, તો આપણો જવાબનો શ્રેણિક થઈ ગયો જે છે 2 × 3. નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ ગુણાકાર કરવાનો કીધો છે. બંને શ્રેણિક 3 × 3ના છે, તો આ 3 અને 3 સમાન છે એટલે ગુણાકાર થશે, અને જવાબના શ્રેણિકની કક્ષા આવશે 3 × 3. ઓકે, તો જોઈએ પ્રથમ હાર પ્રથમ સ્તંભ, તો આપણને મળશે 2 + 0 + 12. પછી પ્રથમ હાર બીજો સ્તંભ. ઓકે, તો આપણને મળશે -6 + 6 + 0. ત્યારબાદ પ્રથમ હાર
ત્રીજો સ્તંભ તો આપણને મળશે 10 + 12 + 20. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભનો ગુણાકાર કરવાનો છે, અનુક્રમે 3 ઘટક મળશે. તો 3 + 0 + 15. ત્યારબાદ -9 + 8 + 0. ત્યારબાદ 15 + 16 + 25. ત્યારબાદ ત્રીજી હારે પ્રથમ, દ્વિતીય અને ત્રીજો સ્તંભ તો ગુણાકાર કરીએ તો આપણને મળશે 4 + 0 + 18. ત્યારબાદ આપણને મળશે -12 + 10 + 0. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો આપણને મળશે 20 + 20 + 30. ઓકે, તો હવે આનો સરવાળો કરીએ, આપણો ફાઇનલ આન્સર થઈ જશે. તો 14, 0, અહીંયા 10 ને 20, 30 ને 40 અને 42. અહીંયા 18, અહીંયા -1, અહીંયા 15 ને 16, 31, 31 ને 51 ને 56. ઓકે, ત્યારબાદ 4 ને 18, 22, અહીંયા મળશે -2, અહીંયા 20 ને 30, 50 ને 60, 70. ઓકે, તો આ આપણો 3x3 નો જવાબનો શ્રેણિક થઈ ગયો. ત્યારબાદ ફરી એક ગુણાકાર પૂછેલો છે. આ સ્વાધ્યાયમાં આપણે સરવાળા અને ગુણાકારની ખૂબ પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, તો તમારે જાતે પણ ગણી શકાય. તો અહીંયા પ્રથમ શ્રેણિકની કક્ષા છે 3x2 અને બીજા શ્રેણિકની કક્ષા છે 2x3. તો અહીંયા 2 અને આ 2 સરખા છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે પ્રથમ શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકની હાર સમાન હોય તો ગુણાકાર થાય, અને જે જવાબનો શ્રેણિક હોય એની અંદર આપણને પ્રથમ શ્રેણિકની હાર અને બીજાના સ્તંભ જેટલી કક્ષા મળે તો કક્ષા મળશે આપણને 3x3. ઓકે, તો જવાબ લખીએ. પ્રથમ હાર હારે ત્રણ સ્તંભનો ગુણાકાર કરાવવાનો છે, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરાવવાનો છે. તો જોઈએ 2 - 1, 0 + 2, 2 + 1. ત્યારબાદ બીજી હાર હારે ત્રણ સ્તંભનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો મેળવવાનો છે. 3 - 2, 0 + 4, 3 + 2. ત્યારબાદ ત્રીજી હાર હારે ત્રણ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો મેળવવાનો છે. તો આવશે -1, -1. ત્યારબાદ 0 + 2, ત્યારબાદ -1 + 1. તો આપણો જવાબનો શ્રેણિક આપણે અહીંયા લખી લઈએ. શું મળશે? તો કે 1, 2, 3, 1, 4, 5, -2, 2 અને 0. તો આપણો 3x3નો જવાબનો શ્રેણિક મળી ગયો. ત્યારબાદ આ શ્રેણિકમાં પણ ગુણાકાર જ છે. તો જોઈએ, પ્રથમ શ્રેણિકની કક્ષા છે 2x3, બીજા શ્રેણિકની કક્ષા છે 3x2. તો 3 અને 3 સમાન છે, તો જવાબનો શ્રેણિક આપણને મળશે 2x2. ઓકે, તો મેળવીએ. પ્રથમ હાર હારે પ્રથમ સ્તંભ, પ્રથમ હારે બીજો સ્તંભ, એટલે આપણને જવાબના શ્રેણિકની પ્રથમ હાર મળશે. તો 6 - 1 + 9. ત્યારબાદ પ્રથમ હાર હારે બીજો સ્તંભ તો -9 + 0 + 3. બીજી હાર હારે પહેલો સ્તંભ -2 + 0 + 6. ત્યારબાદ 3 + 0 + 2. તો આપણે જવાબનો શ્રેણિક જે 2x2 છે એ મળી જશે. તો આ આપણને શું મળશે? તો કે 14, આ મળશે -6, આ મળશે 4 અને આ મળશે 5. તો આપણને જવાબનો શ્રેણિક મળી ગયો. ત્યારબાદ એક સમીકરણ આપેલું છે જે શ્રેણિકમાં છે, એનું સાદુરૂપ આપવાનું છે. તો જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો cos θ જે અદિશ સ્વરૂપે છે તેને આપણે શ્રેણિકમાં ગુણી દઈએ. અહીંયા sin θ છે જે અદિશ સ્વરૂપે છે એને આપણે શ્રેણિકમાં ગુણી દઈએ. તો આપણા શ્રેણિક શું બની જશે? તો અહીંયા બની જશે cos² θ, અહીંયા બની જશે sin θ × cos θ, અહીંયા બની જશે -sin θ × cos θ, અહીંયા બની જશે cos² θ.
બીજા શ્રેણિકમાં અદિશ ગુણ થાય એ શ્રેણિકમાં શું બનશે તો કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, અહીંયા થઈ જશે સાઇન થીટા કોસ થીટા, અહીંયા થઈ જશે સાઇન સ્ક્વેર થીટા. હવે બે શ્રેણિકનો સરવાળો બચ્યો, તેના અનુરૂપ ઘટકોનો સરવાળો મેળવી લઈએ. તો અહીંયા કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટા આપણને ખબર છે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થાય. અહીંયા સાઇન થીટા કોસ થીટાનો સરવાળો માઇનસ સાઇન થીટા કોસ થીટા, તો બંને વિરોધી છે તો એ 0 થઈ જશે. અહીંયા પણ વિરોધી છે તો અહીંયા 0 થઈ જશે અને અહીંયા કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા જે થાય છે 1. તો આ આપણો આન્સર. આ તમે જોયું આ I2 છે, બે કક્ષાનો એકમ શ્રેણિક. અહીંયા આપણે ગુણાકાર મેળવવાનો છે. તો જોઈએ આપણો જે શ્રેણિક છે એ છે પ્રથમ શ્રેણિક AB માઇનસ BA અને જેનો એની સાથે ગુણાકાર કરવાનો તે શ્રેણિક છે A માઇનસ B BA. તો બંને શ્રેણિક 2x2 કક્ષાના છે. આપણે જવાબનો શ્રેણિક પણ 2x2 કક્ષાનો આવશે. તો પ્રથમ હાર હારે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ એટલે પ્રથમ હારના ઘટકો મળશે. અને જોઈએ A હારે A એટલે A સ્ક્વેર, B હારે B પ્લસ B સ્ક્વેર. પ્રથમ હાર બીજો સ્તંભ માઇનસ AB પ્લસ AB. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ તો માઇનસ AB પ્લસ AB. પછી બીજી હાર બીજો સ્તંભ ઓકે તો B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. તો આપણને જવાબનો શ્રેણિક શું મળશે તો કે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. અહીંયા 0 અહીંયા 0 અહીંયા A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ઓકે તો આપણા જવાબનો શ્રેણિક થઈ ગયો. હવે જો આમાં તમે કોમન કાઢવું હોય તો બધા જ ઘટકોમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર છે, તો એક્સ્ટ્રામાં તમે આવું લખી શકો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અને અહીંયા શ્રેણિકમાં 1 0 0 1. તો આ તો એકમ શ્રેણિક થઈ ગયો I2 જે ઉપર આપણે મેળવ્યો હતો તે. તો આ નામ પણ લખી શકો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇન્ટુ I2. તો MCQમાં આવી રીતે પણ પૂછી શકે, તો ગભરાવાની જરૂર નથી. થોડું વધારે વિચારશો તો આવડી જશે. ઓકે ત્યારબાદ આપણે જોવાનું છે 3A માઇનસ 5B. ઓકે એ શ્રેણિક. તો આપણે મેળવવાનું છે 3A માઇનસ 5B. તો આપણે લખીએ 3 ઇન્ટુ A શ્રેણિક. જે A શ્રેણિક છે 2/3 1 5/3 1/3 2/3 4/3 7/3 2 અને 2/3 માઇનસ 5B. તો 5 અને B શ્રેણિક છે 2/5 3/5 1 1/5 2/5 4/5 અહીંયા 7/5 6/5 અને અહીંયા 2/5. તો જે અદિશ છે શ્રેણિકની બહાર આપણે પહેલાં એને અંદર ગુણી દઈએ. તો આ 3 છે એ શ્રેણિકના બધા ઘટકો આરે ગુણાશે તો આપણને મળશે 2 3 5 1 2 4 7 6 2. ઓકે આ -5 છે એને આપણે અંદર ગુણી દઈએ તો અહીંયા 12 પ્લસ બચશે અને શ્રેણિક આ બની જશે -2 -3 -5 -1 -2 -4 -7 -6 -2. હવે આપણે ફક્ત સરવાળો કરવાનો છે. તો જોઈએ સરવાળો શું મળશે. તો 2 - 2 એટલે 0, 3 - 3 એટલે 0, 5 - 5 એટલે 0, 1 - 1 એટલે 0, 2 - 2 0, 4 - 4 0, 7 6 2 છે ને એ માઇનસમાં છે એટલે આ પણ 0 0 0. તો આપણને આ 3x3નો શૂન્ય શ્રેણિક મળશે. ઓકે ત્યારબાદ જોઈએ અહીં આપણને બે ઇક્વેશન આપેલા છે અને એ ઇક્વેશનના જે અનનોન છે બે શ્રેણિક છે શ્રેણિક x અને શ્રેણિક y તે આપણને મેળવવાના છે. તો આપણે જેવી રીતે વાસ્તવિક સંખ્યાના સમીકરણ સોલ્વ કરીએ એવી જ રીતે આ શ્રેણિકના સમીકરણ પણ સોલ્વ થશે, ઉકેલાશે. ઓકે તો આપણે લખીએ x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપેલું છે 7025. બીજું સમીકરણ આપેલું છે x માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ 3003.
તો આ બંને સમીકરણનો સરવાળો લઈએ તો અહીંયા થશે પ્લસ, અહીંયા માઇનસ છે તો એ માઇનસનું માઇનસ જ રહેશે. ઓકે, અને આ પણ પ્લસ થશે. ઓકે, તો અહીંયા વાય અને આ માઇનસ વાય કેન્સલ થઈ જાય તો અહીંયા આપણને મળશે 2x અને અહીંયા બંને શ્રેણિકનો સરવાળો, તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરતાં 7 આરે 3નો સરવાળો જે થશે 10, 0 સાથે 0નો સરવાળો જે થશે 0, 2 સાથે 0નો સરવાળો જે થશે 2 અને 5 અને 3નો સરવાળો જે થશે 8. હવે જોઈએ, આ 2 છે એ શ્રેણિક 1 સાથે અદિશ તરીકે ગુણાયેલો છે. તો જો મારે 2ને હટાવવા હોય તો બંને બાજુ 2 વડે મારે 1/2 વડે ગુણવું પડે. તો અહીંયા મને મળી જશે x અને 1/2 વડે ગુણી દઈએ તો અહીંયા મળશે આપણને 10, 0, 2 અને 8. તો હવે 1/2 છે એ અદિશ છે અને શ્રેણિકની અંદર ગુણતા આપણને x મળશે. તો આપણને લખીએ તો x શું મળશે તો કે 5, 0, 1, 4. તો આપણને અહીંયા x શ્રેણિક મળી ગયો. હવે x શ્રેણિકને કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો આપણને y શ્રેણિક મળી જશે. ઓકે, તો આપણું બીજું જે સમીકરણ છે x - y = 3, 0, 0, 3. એની અંદર જો y મેળવવો હોય તો બંને બાજુ y ઉમેરી દઈએ અને આ શ્રેણિકને બંને બાજુ બાદ કરી દઈએ તો આપણને મળશે x - 3, 0, 0, 3 અને બંને બાજુ y ઉમેરીએ એટલે આપણને અહીંયા મળી જશે y. તો હવે x શ્રેણિકની કિંમત મૂકીએ તો શું થશે તો 5, 0, 1, 4 અને આ માઇનસને અંદર ગુણાવી દઈએ તો અહીંયા 12 પ્લસ બચી જશે અને અહીં થઈ જશે -3, 0, 0, -3. તો આપણને y શ્રેણિક મળી જશે. તો આ થઈ જશે 2, 0. ઓકે, અને અહીંયા 1, 1. ઓકે, તો આ આપણો થઈ ગયો y શ્રેણિક. ત્યારબાદ જોઈએ તો અહીંયા પણ એવું જ કંઈક છે. ઓકે, તો તમે અહીં જોઈ શકો છો અહીંયા 2x અને અહીંયા 3y છે અને અહીંયા 3x અને 2y છે. તો ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરવાથી આપણું કામ બનશે નહીં. તો આપણે શું કરીએ તો જે આ પ્રથમ આ સમીકરણને આપણે સમીકરણ 1 કહીએ અને આ સમીકરણ છે એને સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 1ને હું 3 વડે ગુણી દઉં અને સમીકરણ 2 છે એને હું 2 વડે ગુણી દઉં. તો સમીકરણ 1ને આપણે 3 વડે ગુણીએ છીએ અને સમીકરણ 2 જે છે એને આપણે 2 વડે ગુણીએ છીએ. ઓકે, અને પછી એની બાદબાકી કરી દઈએ. તો સમીકરણ 1ને 3 વડે ગુણીએ તો એ સમીકરણ શું બનશે તો કે 6x + 9y = અહીં આપણે એને કેટલા વડે ગુણીએ છીએ તો કે 3 વડે. તો આ જે શ્રેણિક છે એ આખો 3 વડે ગુણાઈ જશે. તો હું તો ગુણીને જ લખું છું એટલે આપણે સ્ટેપ ઓછા કરવા. તો એ થઈ જશે 6, 9, 12 અને 0. હવે બાદબાકી કરવાની છે. સમીકરણ 2ને આપણે 2 વડે ગુણવાનું છે. તો એ થઈ જશે 6x + 4y = આપણે 2 વડે ગુણીએ છીએ તો આ શ્રેણિક જે છે એ 2 વડે ગુણાશે. તો એ થઈ જશે 4 - 4 - 2, 10. બાદબાકી છે તો બધી નિશાની બદલી જાય. તો અહીંયા પ્લસ છે તો માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ અને અહીંયા પણ માઇનસ. તો હવે આ 6x - 6x કેન્સલ થઈ જશે. 9y - 4y જે થશે 5y = હવે આ બંને શ્રેણિકની બાદબાકી થઈ જશે કેમ કે અહીં આપણે બાદબાકી કરી છે. તો એ શ્રેણિક શું થઈ જશે તો જોઈએ તો 6 - 4 એટલે 2, 9 - -4 એટલે 9 ને 4 13 થઈ જશે. 12 - -2 એટલે 14 થઈ જશે અને 0 - 10 એટલે થઈ જશે -10. ઓકે, તો અહીંયા આપણને y શું મળશે તો y = આપણને y મળશે 2/5. જે આપણે આ 5 છે એ ગુણાકારમાં છે અને બંને બાજુ આપણે 5 વડે 1/5 વડે ગુણતા અથવા તો 5 વડે ભાંગતા આપણને આ પ્રકારે મળશે જેનો તમે ખ્યાલ હશે. અહીંયા મળશે 13/5, અહીંયા મળશે 14/5 અને અહીંયા મળશે 10/5. ઓકે, હવે આપણે x શ્રેણિક મેળવવા માટે yની કિંમત કોઈપણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 1ની અંદર yની કિંમત મૂકીએ આપણે. તો સમીકરણ 1 છે 2x + 3y = 2, 3, 4, 0. તો આપણે પહેલાં xને કરતા બનાવીએ તો શું થઈ જશે
તો 2x ઇઝ ઇક્વલ્સ ટુ 2340 માઇનસ 3y. ઓકે, તો વાયની કિંમત રાખીએ તો અહીંયા આપણે 2xનું 2x જ રહેવા દઈએ. તો 2x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા છે 2340. તો વાયની કિંમત મૂકતાની સાથે આપણે જે આ -3 છે એને વાયની અંદર ગુણાવીને જ કિંમત મૂકીએ. તો અહીંયા થઈ જશે પ્લસ, અને -3 ગુણાવી દઈએ તો આ વાય છે એની અંદર -3 ગુણાવીએ તો આપણને શું મળશે? તો કે -3 હારે 2 એટલે -6/5. અહીંયા 13 39 એટલે -39/5. અહીંયા આપણને શું મળશે? તો કે 14 42 એટલે -42/5. અને અહીંયા થઈ જશે માઇનસ પ્લસ એટલે કે 30/5. ઓકે, તો હવે આ બંનેનો સરવાળો કરાવી દઈએ. તો અહીંયા આપણી પાસે છે 2x ઇઝ ઇક્વલ્સ ટુ, આનો સરવાળો જોઈએ તો 5 લસા આવશે. ઓકે, તો અહીંયા 5 દુ 10, 10 - 6 એટલે કે 4/5. ત્યારબાદ 5 તેરી 15, 15 - 39/5. જે થશે -24/5. ત્યારબાદ 5 ચોક 20, 20 - 42 એટલે -22/5. અને અહીંયા થશે 5 × 0 એટલે એ કંઈ ઉમેરાશે નહીં, તો અહીંયા 30/5 જ બચશે. ઓકે, ત્યારબાદ આ 2 છે એને હટાવવા માટે આપણે બંને બાજુ 1/2 વડે ગુણવું પડશે. તો એ 1/2 અહીંયા ગુણાશે અને અહીંથી આ 2 રિમૂવ થઈ જશે. ઓકે, તો એ 1/2 છે આ શ્રેણિકમાં બધે જ અંદર ગુણાશે. તો આપણે 2 થી ભાંગી દઈએ શ્રેણિકને, તો આપણને શું મળશે? તો એ 2/5 -12/5, અહીંયા 11/5 અને અહીંયા 15/5. ઓકે, તો આપણો આ x થઈ ગયો. ઓકે, તો આ જે જવાબ છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા વાયની કિંમત આપેલી જ છે અને એક સમીકરણ આપેલું છે અને એક્સની કિંમત મેળવવાની છે. તો આપણે સિમ્પલી વાયની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થશે? 2x અને વાય છે એને બંને બાજુ બાદ કરી દઈએ તો આપણને મળશે 2x ઇઝ ઇક્વલ્સ ટુ 10 - 3 2 અને અહીંયા થઈ જશે -y. તો વાયની કિંમત મૂકી દઈએ તો શું થશે? 3214. ઓકે, તો અહીંયા જોઈએ તો 2x ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? આ માઇનસ છે ને પહેલાં આપણે અંદર ગુણી દઈએ તો 10 - 3 2, તો અહીંયા 12 પ્લસ થઈ જશે. અહીં થઈ જશે -3 -2 -1 -4. હવે આ બંને શ્રેણિકનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? તો આપણને મળશે -2 -2 -4 -2 અને અહીંયા છે 2x. તો આપણે x જ જોઈએ છે તો આ બેને હટાવવા પડશે. તો બંને બાજુ 1/2 વડે ગુણવા પડશે, 1/2 વડે ગુણવા પડશે. તો અહીંયા થઈ જશે x ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટુ -2 -2 -4 -2. ઓકે, તો હવે 1/2ને 1/2 છે એ અદિશ છે ને શ્રેણિકની અંદર ગુણાવીએ તો આપણને મળશે -1 -1 -2 -1. ઓકે, તો આ આપણો x થઈ ગયો જે આપણો આન્સર છે. જોઈએ આગળ. અહીંયા એક સમીકરણ આપેલું છે અને x અને y જે એક વાસ્તવિક સંખ્યા છે તે આપણે મેળવવાની છે. તો જોઈએ તો અહીંયા બે શ્રેણિકનો સરવાળો છે. પહેલાં આપણે આ 2 જે છે અદિશ છે ને આની અંદર ગુણી દેશું અને પછી આ બંને શ્રેણિકનો સરવાળો કરશું અને પછી શ્રેણિકની સમાનતા પરથી તેના અનુરૂપ ઘટકોને સરખાવીશું. તો આ 2 ને અંદર ગુણતા આપણને શું મળશે? તો કે 2 6 0 2x. બીજો જે શ્રેણિક છે એને એમનો એમ રહેવા દઈએ તો જે છે y0 1 2. એના બરાબરમાં એક શ્રેણિક આપેલો છે એમનો એમ લખી દઈએ 5 6 1 8. ઓકે, હવે આ બે શ્રેણિકનો સરવાળો કરી દઈએ તો આપણને શું મળશે? 2 + y 6 1 2x + 2 મળશે.
ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણને શું મળશે 5 6 1 8. ઓકે, તો હવે બંને બરાબરની બંને બાજુ એક શ્રેણિક આપેલા છે, તો એ શ્રેણિક સમાન છે. તો શ્રેણિકની સમાનતા પરથી આપણે અનુરૂપ ઘટકોને સરખાવી શકીએ. તો અનુરૂપ ઘટકોને સરખાવતા આપણને શું મળશે 2 + y ઇઝ ઇક્વલ્સ ટુ 5. ત્યારબાદ 2x + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 8. અહીંયા 6 અને 6 સમાન જ છે ને 1 અને 1 સમાન છે, ત્યાંથી આપણને કોઈ કિંમત મળતી નથી. ઓકે, તો અહીંયા આપણને y ઇઝ ઇક્વલ્સ ટુ મળશે 3. ઓકે, અને અહીંયા 2x ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને x ઇક્વલ્સ ટુ આપણને મળશે 3. તો x અને y બંનેની કિંમત આપણને મળે છે 3. તો આવી રીતે આપણે આ સોલ્વ કરી શકીએ. ત્યારબાદ અહીંયા એક બીજું સમીકરણ આપેલું છે, એમાં પણ આપણે x y z અને t જે વાસ્તવિક સંખ્યાઓ છે આપણે મેળવવાની છે. તો જે આગળના સમીકરણમાં કર્યું એવી જ રીતે અહીંયા 2 આ શ્રેણિકમાં ગુણાવી દઈએ, 3 આ શ્રેણિકમાં ગુણાવી દઈએ, આ 3 છે જે આ શ્રેણિકમાં ગુણાવી દઈએ, તો આપણને મળશે પ્રથમ શ્રેણિક શું મળશે તો કે 2x 2z 2y અને 2t. બીજો શ્રેણિક છે એ મેળવીએ એ શું મળશે 3 - 3 0 6 અને બરાબરની પહેલે બાજુ આપણને મળશે 9 15 12 18. ઓકે, હવે આ બંને શ્રેણિકનો સરવાળો કરી દઈએ તો આપણને શું મળશે 2x + 3 2z - 3 અહીંયા મળશે 2y અને અહીંયા મળશે 2t + 6 ઇઝ ઇક્વલ્સ ટુ 9 15 12 18. ઓકે, તો હવે બંને બાજુ શ્રેણિક છે, વચ્ચે ઇક્વલ્સ ટુ, તો શ્રેણિકની સમાનતા પરથી અનુરૂપ ઘટકોને સરખાવતા શું મળશે આપણને 2x + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 9. અહીંયા આપણને મળશે 2z - 3 ઇઝ ઇક્વલ્સ ટુ 15. અહીંયા મળશે 2y ઇઝ ઇક્વલ્સ ટુ 12. અહીંયા મળશે 2t + 6 ઇઝ ઇક્વલ્સ ટુ 18. ઓકે, તો અહીંથી આપણે xને કરતાં બનાવીએ તો શું મળે 2x ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને x ઇક્વલ્સ ટુ 3 મળશે. અહીંયા આપણે 2z ઇઝ ઇક્વલ્સ ટુ 18, તો આપણને z ઇઝ ઇક્વલ્સ ટુ 9 મળશે. ઓકે, અહીંયા આપણને y ઇઝ ઇક્વલ્સ ટુ 6 મળશે. અહીંયા 2t ઇઝ ઇક્વલ્સ ટુ 12 અને t ઇઝ ઇક્વલ્સ ટુ 6 મળી જશે. ઓકે, તો આવી રીતે આપણે x z y અને tની કિંમત મેળવી લીધી, જે આપણો જવાબ છે. આગળ જોઈએ તો અહીંયા પણ એક સમીકરણ જ છે, એમાં પણ આપણે x અને y જે વાસ્તવિક સંખ્યા છે એની કિંમત મેળવવાની છે. તો જોઈએ તો xને આપણે આ શ્રેણિકમાં ગુણી દઈએ, yને આપણે આ શ્રેણિકમાં ગુણી દઈએ તો આપણને શું મળશે તો કે 2x 3x પ્લસમાં આપણને મળશે -y ઇઝ ઇક્વલ્સ ટુમાં આપણે જે શ્રેણિક છે તે લખીએ 10 અને 5 છે એના ઘટકો. તો અહીંયા આ શ્રેણિક અને આનો સરવાળો કરી દઈએ તો સરવાળો શું થશે તો કે 2x - y અહીંયા થશે 3x + y ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શ્રેણિક છે 10 5. હવે બરાબરની બંને બાજુ શ્રેણિક, બંને શ્રેણિકની કક્ષા સમાન, શ્રેણિકના સમાનતા પરથી અનુરૂપ ઘટકોને સરખાવતા 2x - y ઇઝ ઇક્વલ્સ ટુ 10 મળશે, 3x + y ઇઝ ઇક્વલ્સ ટુ 5 મળશે. હવે બંને સમીકરણનો સરવાળો કરીએ તો y છે એ કેન્સલ થઈ જાય, કેમ કે બંનેમાં વિરોધ તરીકે y આપેલો છે. તો આપણે સરવાળો કરીએ 2x - y ઇઝ ઇક્વલ્સ ટુ 10 નો સરવાળો 3x + y ઇઝ ઇક્વલ્સ ટુ 5 હારે, તો સરવાળો છે કોઈ નિશાની ચેન્જ નહીં આવે, તો આ -y + y કેન્સલ થશે. 2x + 3x આપણને 5x મળશે અને 10 ને 5 15 મળી જશે, તો આપણને x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા મળી જશે 3. ઓકે, હવે 3ને સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 છે 3x + y ઇઝ ઇક્વલ્સ ટુ 5. xની કિંમત 3 મૂકતા અહીંયા આપણને 9 મળશે, 9 + y ઇઝ ઇક્વલ્સ ટુ 5, તો આપણને y મળી જશે -4. ઓકે, તો આવી રીતે x અને y બંનેની કિંમત આપણને મળે. ત્યારબાદ આગળ જોઈએ
તો અહીંયા પણ એક સમીકરણ આપેલું છે જેમાં આપણે એક્સ વાય ઝેડ ડબલ્યુની કિંમત મેળવવાની છે. તો જોઈએ આપણે. ઓકે, 3 આને આની અંદર ગુણાવી દઈએ તો આપણો જે શ્રેણિક છે એ શું મળશે? 3x 3y 3z 3w ની ઇક્વલ્સ ટુની અંદર આ બંનેનો શ્રેણિકનો સરવાળો પૂછેલો છે. તો આપણે અહીંયા કોઈ અદિશ ગુણવાનો નથી, તો સીધો સરવાળો લખી દઈએ. તો સરવાળો મળશે x + 4 6 + x + y, અહીંયા મળશે -1 + z + w, અહીંયા મળશે 2w + 3. બંને બાજુ સરખી કક્ષાવાળા શ્રેણિક છે, તો શ્રેણિકની સમાનતા પરથી અનુરૂપ ઘટકોને સરખાવતા આપણને શું મળશે? 3x = x + 4, અહીંયા મળશે 3y = 6 + x + y, અહીંયા મળશે 3z = -1 + z + w, અહીંયા મળશે 3w = 2w + 3. તો અહીંયા સમીકરણ સોલ્વ કરતાં આપણને મળશે 2x = 4, અહીંયા x = 2. તો એક્સની કિંમત મળી જાય છે. તો એક્સની કિંમત આ સમીકરણમાં મૂકતા આપણને શું મળશે? તો વાય છે આ બાજુ આવે તો બાદ થાય, અથવા તો બંને બાજુ વાય છે -y ઉમેરતા અથવા તો y બાદ કરતા આપણને મળે 2y = 6 + x. હવે એક્સની કિંમત હું અહીંયા રાખી દઉં છું 2, તો 2y = 8, તો y = મને મળશે 4. ઓકે, તો હવે પહેલાં આ સમીકરણને સોલ્વ કરીએ. અહીંયા 2w છે ને 3w છે, તો બંને બાજુ -2w એડ કરતાં આપણને મળશે w = 3. ડબલ્યુની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. આ ઝેડ છે એને પહેલાં આ બાજુ બાદ કરી દઈએ, અથવા તો બંને બાજુ -z ઉમેરતા તો આપણને મળશે 2z = -1 + wની કિંમત છે 3, તો આપણને મળશે 2z = 2, તો મને z = મળશે 1. ઓકે, તો અહીંયા આપણે x, y, z અને wની કિંમત મળી ગયેલ છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આ ખૂબ જ સરળ પ્રશ્ન છે. અહીંયા આપણે દર્શાવવાનું છે કે f(x) × f(y) = f(x + y). તો f(x) ઇન જનરલ આવો શ્રેણિક આપેલો છે. તો જોઈએ આપણે f(x) જે LHS છે, LHS = f(x) × f(y). તો આપણે f(x) લખીએ તો f(x) તો આપેલો જ છે, તો જે છે cos x - sin x 0 sin x cos x 0 0 0 1. f(y) લખીએ તો f(y) મેળવવા માટે આપણે જે f(x) આપેલો છે એના પરથી જ f(y) લખવાનું છે. તો જો હું એક્સની જગ્યાએ y કરું તો આ આખા શ્રેણિકમાં જ્યાં પણ x દેખાય છે ત્યાં મારે y લખવો પડે. તો f(y) થઈ જશે cos y - sin y 0 sin y cos y 0 0 0 1. હવે આ બંને શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે, જે આપણે અગાઉ ગુણાકારની ખૂબ પ્રેક્ટિસ કરેલી છે. તો આપણે અહીં ડાયરેક્ટ ગુણાકાર લખતા પહેલી હાર અરે પહેલો સ્તંભ, તો આપણને મળશે cos x cos y - sin x sin y. બીજો ઘટક મળશે આપણને પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ, તો આપણને મળશે -cos x sin y - sin x cos y. અને ત્રીજો ઘટક મળશે આપણે પહેલી હાર ત્રીજો સ્તંભ, જે આપણે થશે 0 + 0 + 0, તો 0 થઈ જશે. હવે બીજી હાર મેળવીએ. બીજી હારનો પહેલો ઘટક એટલે બીજી હાર પહેલો સ્તંભ, જે થશે sin x cos y + cos x sin y + 0. ત્યારબાદ બીજી હારનો બીજો ઘટક એટલે બીજી હાર બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો, જે મળશે -sin x sin y + cos x cos y. બીજી હારનો ત્રીજો ઘટક એટલે મળશે બીજી હારનો ગુણાકાર ત્રીજા સ્તંભ હારે, જે મળશે આપણને 0 + 0 + 0. ત્યારબાદ ત્રીજી હારનો પહેલો ઘટક એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ, જે મળશે 0, એવી રીતે આગળ 0 અને છેલ્લે મળશે 1. ઓકે, તો હવે અહીંયા આપણે
જે ત્રિકોણમિતિના સરવાળા સૂત્રો છે એ તમને આવડવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો cos x cos y માઇનસ sin x sin y, જે cos ઓફ x માઇનસ વાયનું સૂત્ર છે. cos ઓફ x પ્લસ વાયનું સૂત્ર છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમે માઇનસ કોમન કાઢો તો તમને શું મળશે? જો માઇનસ અહીંયા કોમન કાઢો, જે પ્રથમ હારનો બીજો ઘટક છે એમાં માઇનસ કોમન કાઢો, તમને મળશે cos x sin y પ્લસ cos y sin x, જે sin x sin ઓફ x પ્લસ વાયનું સૂત્ર છે, તો જે થઈ જશે માઇનસ. અહીંયા તમે આ cos અને સાઇનને ક્રમના નિયમ અનુસાર અદલ બદલ કરી શકો. ઓકે, અને તો તમને મળશે સાઇન ઓફ વાય પ્લસ એક્સ. તો ક્રમના નિયમ મુજબ વાય એક્સને પણ અદલ બદલ કરી શકો, તો તમને મળશે સાઇન પ્લસ સાઇન ઓફ એક્સ વાય. ઓકે, તો આપણને મળી જશે માઇનસ સાઇન ઓફ એક્સ પ્લસ વાય. અહીંયા 0 છે. એવી જ રીતે અહીંયા જે સૂત્ર છે માઇનસ વગરનું છે. આ ઘટક જે છે એ આ ઘટક જેવો જ છે. અહીંયા ફક્ત માઇનસ હતું, અહીંયા માઇનસ નથી. ઓકે, તો અહીંયા થઈ જશે સાઇન ઓફ એક્સ પ્લસ વાય, અને અહીંયા માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ કોસ એક્સ કોસ વાય. જે સૂત્ર છે કોસ ઓફ એક્સ પ્લસ વાયનું, ખાલી આને આપણે પાછળ લખીએ અને આને પહેલાં લખીએ આખા ટર્મને. ઓકે, તો આપણે કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર જ છે. અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 1. ઓકે, તો આ જે શ્રેણિક છે એને આપણે જે એફ ઓફ એક્સ આપેલો છે એ પ્રમાણે જોવા જઈએ તો આ શ્રેણિક જે છે એ થઈ જશે એફ ઓફ એક્સ પ્લસ વાય, જે આપણે RHSમાં જોતું હતું. તો આપણને સાબિતી અહીંયા પૂરી થાય છે. આપણને જે દર્શાવવાનું કીધું હતું આપણે દર્શાવી દીધું, સાબિત કરી દીધેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણે ગુણાકાર ભણતી વખતે એક વસ્તુ શીખાતા કે AB નોટ ઇક્વલ્સ ટુ BA ઓલવેઝ. હંમેશા આવું થતું નથી. ઘણા કેસમાં AB ઇઝ ઇક્વલ્સ ટુ BA થઈ જાય, પણ આપણને અહીંયા એવું જ ઉદાહરણ સાબિત કરવાનું કીધું છે જેમાં આ પ્રકારનો કેસ જે છે એ થાય છે. આ પ્રકારે થતું નથી. તો આપણે ઘણા બધા ગુણાકારનો પ્રેક્ટિસ કરી છે. તો તમે અહીંયા જાતે જ આ બંને શ્રેણિકનો ગુણાકાર કરજો. તો આને જો A માનો અને B માનો, તો અહીંયા આ B જ છે અને આ A જ છે. તો આ AB નોટ ઇક્વલ્સ ટુ BA જ સાબિત કરવાનું છે, પણ પર્ટિક્યુલર ઉદાહરણ લઈને આપણને કીધેલું છે. તો આ તમે જાતે કરી શકો છો. ઓકે, તો આ તમારે સેલ્ફ કરવાનું છે. ઓકે, અહીંયા પણ એવું જ કંઈક છે, સાબિત કરવાનું છે. અને અહીંયા આ A છે, આ B છે, અને આ તો આ B છે અને આ A છે. તો આ પણ તમે જાતે કરી શકો છો. તો આ દાખલો પણ તમારે સેલ્ફ કરવાનો છે. ત્યારબાદ જોઈએ, અહીંયા આપણને એક શ્રેણિક A આપેલો છે અને I છે જે 2 કક્ષાનો એકમ શ્રેણિક છે, I2 છે. 2 શ્રેણિક આપેલા છે. તો આપણને K મેળવવાનો છે, જેથી કરીને A² ઇઝ ઇક્વલ્સ ટુ K માઇનસ 2I થાય. તો સૌપ્રથમ આપણે A² મેળવીએ. તો A² મેળવવા માટે A ને A હારે ગુણવાનો છે. તો આપણે ગુણી દઈએ A હારે A ને. ઓકે, તો A છે 3 માઇનસ 2 4 માઇનસ 2, એનો ગુણાકાર એની પોતાની સાથે 3 માઇનસ 2 4 માઇનસ 2. તો ગુણાકાર આપણે ઘણી બધી વખત કરેલો છે. તો પ્રથમ સ્તંભનો ઘટક એટલે પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીશું, તો એ મળશે 9 માઇનસ 8. ત્યારબાદ અહીંયા પ્રથમ હાર બીજો સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો, તો -6 પ્લસ 4. અહીંયા બીજી હાર પહેલો સ્તંભ એટલે મળશે 12 માઇનસ 8. અહીંયા બીજી હાર બીજો સ્તંભ એટલે -8 પ્લસ 4. તો આપણને A² શું મળ્યો? તો લખીએ 1 માઇનસ 2, અહીંયા 4 અને અહીંયા -4. તો આપણને આ A² મળી ગયેલો છે. તો આપણે જે સમીકરણ આપ્યું છે એના પરથી લખીએ A² ઇઝ ઇક્વલ્સ ટુ KA માઇનસ 2I. તો લખીએ A² શું છે? તો કે 1 માઇનસ 2 4 માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ KA. તો આ A શ્રેણિક છે એની અંદર આપણે K ને ગુણાવી દઈએ.
તો એ આપણને મળશે 3k માઇનસ 2k 4k માઇનસ 2k. તો આ થઈ ગયો આપણો કે. -2i છે, તો આ -2ને આપણે આઈની અંદર ગુણાવી દઈએ તો અહીંયા થઈ જશે પ્લસ, અને -2i જે છે એ થઈ જશે -2 0 0 -2. ઓકે, હવે ફક્ત આને સોલ્વ કરવાનું છે. તો આપણે આને સોલ્વ કરીએ. ઓકે, તો આપણે એને લખી દઈએ. તો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ અહીંયા શું છે, તો અહીંયા 1 - 2 4 - 4 છે. અહીંયા બંને શ્રેણિકનો સરવાળો કરાવીએ તો આપણને શું મળશે, 3k - 2 -2k 4k -2k -2. બંને બાજુ સરખી કક્ષાના શ્રેણિક છે, તો શ્રેણિકની સમાનતા પરથી આપણને મળશે 3k - 2 = 1. તો અહીંથી આપણને k મળશે 3k = 3, તો k = 1 મળશે. અહીંયા મેં ફક્ત આ પ્રથમ ઘટક સરખાવીને kની કિંમત મેળવી લીધેલી છે. તમે આ બીજો ઘટક, ત્રીજો ઘટક અને ચોથા ઘટકની સરખાવીને પણ કિંમત મેળવી શકો છો, જે સમાન જ મળશે. ઓકે, અને જો અલગ મળે તો kની કોઈ કિંમત શક્ય નથી એવું કહી શકાય, પણ બધી સમાન જ મળશે. તો તમે જાતે મેળવીને જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા જોઈએ, એક શાળામાં પુસ્તક ભંડાર છે, તેની અંદર 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે. તો આપણે લખીએ 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે. તો લખીએ 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો. ત્યારબાદ 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તો લખીએ 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો. તો કુલ પુસ્તક કેટલા થાય, તો 10 ડઝન, ડઝનની અંદર 12 પુસ્તક આવે, તો 10 × 12 એટલે 120. તો રસાયણ વિજ્ઞાનના 120 પુસ્તક છે. ત્યારબાદ 12 × 8 = 96, તો ભૌતિક વિજ્ઞાનના 96 પુસ્તક છે. અર્થશાસ્ત્રના 10 ડઝન એટલે 10 × 2 12 દાણ 120, એટલે એના 120 પુસ્તક થશે. ઓકે, તો હવે તેની વેચાણ કિંમત આપેલી છે 80, 60 અને 40 અનુક્રમે આપેલી છે. તો રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકની વેચાણ કિંમત 80 છે, ભૌતિક વિજ્ઞાનના એક પુસ્તકની વેચાણ કિંમત 60 છે, અને અર્થશાસ્ત્રના એક પુસ્તકની વેચાણ કિંમત 40 છે. તો હવે કરવાનું શું છે, તો કે પુસ્તક ભંડાર દ્વારા બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિકના બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. તો કુલ રકમ એ એક સંખ્યા હશે, તો શ્રેણિક કીધું છે, બીજગણિત એટલે કે એના સરવાળા બાદબાકી ગુણાકાર જે છે એના મદદથી આપણે મેળવવાનું છે. તો હું અહીંયા આ જે પુસ્તકોની સંખ્યા છે એનો એક શ્રેણિક બનાવીશ. તો આ જે હું શ્રેણિક બનાવું છું એ પુસ્તકોની સંખ્યાનો શ્રેણિક છે. તો આ 120 જે રસાયણ વિજ્ઞાન એટલે કે રસાયણ છે, તો એનો રસાયણ એટલું લખું છું. અહીંયા આપણે રસાયણ વિજ્ઞાન આવશે. ઓકે, રસાયણ વિજ્ઞાન એના પુસ્તક. પછી આ 96 જે છે એ ભૌતિક વિજ્ઞાનના પુસ્તક છે. ઓકે, અને 120 જે છે એ અર્થશાસ્ત્રના પુસ્તક છે. ઓકે, હવે એને મારે એની જ કિંમત સાથે ગુણાવવું હોય તો મારે એ સ્તંભ શ્રેણિક બનાવવો પડે. તો આ જે શ્રેણિક છે એ 1 × 3 છે, તો મારે અહીંયા 3 હાર કરવી પડે તો જ ગુણાકાર થાય, તો 3 3 સરખા. અને મારે જવાબમાં 1 × 1 જ શ્રેણિક જોઈએ છે, તો અહીંયા તો 1 છે, તો અહીંયા મારે 1 જ લખવો પડે. તો એ પ્રમાણે તમારે શ્રેણિકની કક્ષા વિચારી અને શ્રેણિક બનાવવાના થાય. તો અહીંયા 80, 60 અને 40. ઓકે, તો આ છે કિંમતો. તો જુઓ, રસાયણ વિજ્ઞાનના પુસ્તકની કિંમત 80 છે, તો તમે ગુણાકાર કરાવશો તો 120 80 જ ગુણાશે.
આ 96 વારે 60 જ ગુણાશે, તો આ 96 જે પુસ્તક છે ભૌતિક વિજ્ઞાનના એના દરેક પુસ્તકની કિંમત 60 છે, તો એની યારે 60 જ ગુણાશે. અને 120 અરે આ 40 ગુણાશે, આ 40, કેમ કે અર્થશાસ્ત્રના એક પુસ્તકની કિંમત 40 છે. ઓકે, તો આપણા શ્રેણિક છે એ બરોબર બન્યા છે. એનો ગુણાકાર કરીએ હવે. તો ગુણાકાર કરતાં આપણને શું મળશે? તો 1 × 1 શ્રેણિક મળશે. એ શું મળશે? તો એ આપણે ડાયરેક્ટ લખીએ છીએ, અહીંયાથી આપણે રિમૂવ કરી દઈએ તો આપણને મળશે 120 × 80 પ્લસ 96 × 60 પ્લસ 120 × 40. તો એ શું મળશે? એનો જવાબ લખીએ આપણે. તો અહીંયા 12 × 8 96 અને 2 0 પ્લસ 96 છક જે થશે 676 અને 1 0 પ્લસ 12 ચોક 48 અને 2 0 એટલે 4800. હવે આનો સરવાળો કરીએ તો આપણને સરવાળો શું મળશે? તો કે 0 6 8 આરે 7 અને 6 8 ને છે 14 14 અને 7 21 1 અને 2 વધી આવશે, તો 6 ને 4 10 10 ને 9 19 અને 2 21. ઓકે, તો આપણો જવાબ થશે. તો આ 1 × 1 જ શ્રેણિક છે ને એક જ કિંમત મળી. તો જે સવિશેષ શાળા છે એનો બધો પુસ્તક ભંડારના બધા પુસ્તકો એને જે પ્રમાણે કીધા એ પ્રમાણે ભાવમાં વેચે તો એમને જે રકમ મળે છે એ છે 21,160 રૂપિયા. જોઈએ ત્યારબાદ આ જે દાખલો છે 3 ગુણમાં પૂછાઈ શકે, પણ આવા દાખલા પૂછાતા નથી. આપણે જોઈએ આ દાખલો. આપણે શું કરવાનું છે કે પહેલાં તો a + b મેળવવાનું છે અને પછી b - c મેળવવાનું છે. તો આપણે પહેલાં મેળવી લઈએ. તો a + b આપણે ડાયરેક્ટ મેળવી લઈશું. ઓકે, તો અહીંયા a છે જ અને એ b જ છે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. ઓકે, તો થશે 4 1 -1 9 2 7, અહીંયા થશે 3 -1 અને 4. ત્યારબાદ આપણને કીધું છે b - c મેળવો, તો આપણે અહીંયા મેળવી લઈએ b - c. તો 3 - 4 એટલે -1 -1 -1 એટલે -2 2 - 2 એટલે 0 4 - 0 એટલે 4 2 - 3 એટલે -1 5 - 2 એટલે 3 2 - 1 એટલે 1 0 - -2 એટલે 2 3 - 3 એટલે 0. તો જે આપણને બંને શ્રેણિક કીધા છે આપણે મેળવી લીધા છે. પછી આપણને એક આ સમીકરણ આપેલું છે જે ચકાસવાનું છે. તો આપણે પહેલાં એની LHS લખીએ. LHS છે a + b - c. તો આપણે a લખી દઈએ પહેલાં. તો a તરીકે શું છે? 1 2 - 3 5 0 2 1 - 1 1. b - c જે આપણે મેળવી લીધો છે તે લખી દઈએ. -1 - 2 0 4 - 1 3 1 2 0. તેનો જવાબ આવે તે લખીએ. ઓકે, તો સરવાળો જ છે. તો 1 - 1 0 2 - 2 0 -3 0 -3 5 4 9 0 - 1 -1 2 3 5 -1 1 यानी 2 -1 + 2 यानी 1 1 + 0 1. તો આપણને આ શ્રેણિક છે LHS મળી ગયો છે. ત્યારબાદ RHS જોઈએ. RHS શું છે? તો RHS છે a + b - c છે. ઓકે, તો આપણે a + b જે મેળવેલો છે તે લખીએ. તે છે આપણને 4 1 -1 9 2 7 3 -1 4. ઓકે, અને -c શ્રેણિક કરવાનો છે. તો c શ્રેણિક છે 4 1 2 0 3 2 1 -2 3. બંને શ્રેણિકની બાદબાકી કરી દઈએ તો આપણને RHS મળી જશે. તો 4 - 4 0 1 - 1 0 -1 -2 -3 9 - 0 9 2 -3 -1 7 -2 5 3 - 1 2 -1 -2 -2 એટલે -1 + 2 થશે જે થશે 1 4 - 3 यानी 1.
આ થઈ ગયો RHS. તો તમે આ શ્રેણિક અને નીચેનો શ્રેણિક જોઈ શકો છો, બંને સમાન છે. તો આપણે નીચે લખી દેવાનું કે LHS = RHS. આને આપણે સમીકરણ 1 કહી દેવાનું અને 2 કહી દેવાનું. 1 અને 2 પરથી LHS = RHS એ સમીકરણ ચકાસવાનું કીધું તે સાચું છે. નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને એક સમીકરણ મેળવવાનું કીધું છે, જે છે a² - 5a + 6i. તો આપણે પહેલાં a² - 5a અને 6i મેળવી લઈએ. તો સૌપ્રથમ આપણે a² મેળવીશું. તો a² થશે a × a. તો આપણે લખીએ 201 213 1 - 10. એની હારે પોતાનો ગુણાકાર છે, તો ફરી પાછો એ લખીએ 201 213 1 - 10. ઓકે, અને ગુણાકાર કરીએ. ગુણાકાર આપણે ઘણી બધી વખત કરેલો છે. તો પ્રથમ સ્તંભનો ઘટક એટલે પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. તો એ થશે 4 + 0 + 2. ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ 0 + 0 + -1. ત્યારબાદ 2 + 0 + 0 એની 2. ત્યારબાદ બીજી હારે પહેલો સ્તંભ યાની 4 + 2 + 3. ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ 0 + 1 + -3. ત્યારબાદ બીજી હાર ત્રીજો સ્તંભ એટલે આવશે 2 + 3 + 0. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ, તો આપણને મળશે 2 - 2 + 0. ત્રીજી હાર બીજો સ્તંભ 0 - 1 0. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો આપણને મળશે 1 - 3 + 0. તો આ જે શ્રેણિક છે એ આપણને મળશે a² તરીકે શું મળશે? તો કે 6 - 1 2 9 - 2 5 0 - 1 - 2. ઓકે, હવે આપણે મેળવી લઈએ -5a. તો ડાયરેક્ટલી હું -5 ને એ શ્રેણિકમાં ગુણાવીને લખી દઉં છું. તો એ આપણને મળશે -10 0 - 5 -10 - 5 -15 -5 5 અને 0. તો આ થઈ ગયો -5a. અને 6i એ આપણે ડાયરેક્ટ ઇક્વેશનમાં લખી દઈશું, કેમ કે આપણને i શ્રેણિક છે એ ખબર હોય. તો એ આપણે અહીં લખી દઈએ 6i = 600 060 006. ઓકે, તો આપણે ડાયરેક્ટ ઇક્વેશનને સોલ્વ કરીએ. a² - 5a + 6i. તો a² હું લખું છું. a² આપણને મળ્યો છે 6 - 1 2 9 - 2 5 0 - 1 -2. -5a જે આપણને મળ્યો છે, ડાયરેક્ટ -5a પુટ કરી દઈએ. -10 0 - 5 -10 - 5 -15 -5 5 અને 0 પ્લસ 6i જે છે આપણી પાસે 600 060 006. ઓકે, આ તો 3 શ્રેણિકનો સરવાળો કરવાનો છે. તો જૂથના નિયમ મુજબ આપણે પ્રથમ પહેલા 2 શ્રેણિકનો સરવાળો કરીએ. તો આપણને મળશે -4. આ શ્રેણિક અને આ શ્રેણિકનો સરવાળો કરીએ છીએ. તો 6 - 10 -4 -1 + 0 -1 2 - 5 -3 9 - 10 -1 -2 - 5 -7 5 -15 -10 0 - 5 -5 -1 + 5 4 -2 + 0 યાની -2. હવે એનો સરવાળો આપણે કરવાનો છે 6i સાથે, જે છે 6 0 0 060 006. ઓકે, તો એનો સરવાળો શું મળશે? તો -4 + 6 યાની 2 -1 -3 -1 -1 -10 -5 4 અને 4. તો આ આપણો આન્સર થઈ ગયો. ઓકે, તો સમીકરણનો જે આન્સર છે આપણને આ મળશે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
અહીંયા આપણે એક નાની એવી ભૂલ કરેલી છે જે જોઈએ. ઓકે, તો અહીંયા પ્રથમ હાર પ્રથમ સ્થાનને ગુણીએ તો અહીંયા આવશે 2 + 0 + 1 આવશે. તો અહીંયા આવશે 1, તો અહીંયા થઈ જશે 5, તો અહીંયા થઈ જશે 5, તો અહીંયા 5 - 10 यानी -5 અને અહીં થઈ જશે 1. ઓકે, આ માઇનર ભૂલ હતી. તો જોઈએ આગળ. આઈ થિંક આ દાખલો રિપીટ થયેલો છે જે આપણે ઓલરેડી ગણેલો છે. તો નેક્સ્ટ જોઈએ. જે આગળ દાખલો ગણેલો એવો જ દાખલો છે. ઓકે, આની અંદર સાબિત કરવાનું છે. તો તમારે પહેલાં a² મેળવવાનો, એની હારે a ગુણો એટલે a³ મળશે. a² હારે -6 ગુણાવો એટલે -6a² મળશે. એ હારે 7 ગુણાવો તો 7a મળશે અને 2i. એ બધાનો સરવાળો કરશો તો તમને શૂન્ય શ્રેણિક મળશે. ઓકે, તો જોઈએ આ દાખલો. તો સૌપ્રથમ આપણે a² મેળવીએ. a² = a × a. ઓકે, તો 2 વખત a લખીએ. 1 0 2 0 2 1 2 0 3. એની હારે એ જ ગુણાવીએ. 1 0 2 0 2 1 2 0 3. તો પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ઘટક એટલે કે પ્રથમ હાર પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોને ગુણાવીએ. તો 1 હારે 1 यानी 1 + 0 + 4. ત્યારબાદ પ્રથમ હાર બીજો સ્તંભ 0 0 + 0 + 0. ઓકે, તો એ મળશે 0. ત્યારબાદ 2 + 0 + 2 + 0 + 6. 2 + 6. ઓકે, ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ 0 + 0 + 2 यानी 2. બીજી હાર બીજો સ્તંભ 0 + 4 + 0 यानी 4. ત્યારબાદ બીજી હાર ત્રીજો સ્તંભ 0 2 + 3 2 + 3. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ 2 + 0 + 6. ત્રીજી હાર બીજો સ્તંભ 0 + 0 + 0 यानी 0. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો આવશે 4 + 0 + 9. તો આપણને અહીંયા a² મળી જાય છે 506 245 8013. ઓકે, હવે a³ મેળવવા માટે આપણે a² ને ફરી a સાથે ગુણીશું. એ પહેલાં આપણે -6a² મેળવી લઈએ. -6a² = -6 થી a² ને ગુણી દઈએ તો એ આપણને મળશે -30 0 -36 -12 -24 -30 -48 0 -78. ઓકે, તો હવે આપણે a³ અને 7a મેળવવાનું રહ્યું. તો a³ મેળવીએ તો a³ = a × a². તો a જે છે એ લખીએ તો a છે 1 0 2 0 2 1 2 0 3. એની હારે a² ને ગુણાવીએ તો a² આપણી પાસે છે 506 245 8013. તો આપણને a³ મેળવીએ તો આપણે પ્રથમ હાર પ્રથમ સ્તંભનો ગુણાકાર કરીએ તો 5 0 16. ત્યારબાદ પ્રથમ હાર બીજો સ્તંભ 0 0 0 यानी 0. ત્યારબાદ 6 + 0 + 26. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ 0 + 4 + 8. બીજી હાર બીજો સ્તંભ 0 + 8
+0 यानी 8। बीजी हार त्रीजो स्तंभ 0 + 10 + 13। त्रीजी हार पहलो स्तंभ 10 + 0 + 24। त्रीजी हार बीजो स्तंभ 0 0 0 यानी 0। त्रीजी हार त्रीजो स्तंभ 12 + 0 + 39। तो आपने ए क्यूब अहींथी मळी जशे। शुं मळी जशे? ए क्यूब आपने मळशे 16 ने 5 21, 0 26 ने 6 32, 8 4 12, 8 10 13 23, 10 24 34, 0 12 39 51। ओके, तो आपने ए क्यूब मळी गयो छे। हवे आपणे 7a पण मेळवी लईए। 7a शुं थशे? तो 7a थशे 7 0 14, 0 14 7, 14 0 21। तो 7a मळी गयो अने 2i આપણે ડાયરેક્ટલી લખી લેશું। તો આપણે જે ઇક્વેશન છે a ક્યુબ - 6a સ્ક્વેર, a ક્યુબ - 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i આ બધા જ શ્રેણીક લખીએ અને પછી એનો સરવાળો કરી દઈએ। તો સૌપ્રથમ a ક્યુબ લખીએ જે છે 21 0 32, 12 8 23, 34 0 51। ત્યારબાદ -6a સ્ક્વેર લખીએ। -6a સ્ક્વેર આપણે મેળવેલો જ છે જે છે -30 0 -36, -12 -24 -30, -48 0 -78। ઓકે, ત્યારબાદ આપણે લખીએ 7a છે 7 0 14, 0 14 7, 14 0 21। ત્યારબાદ આપણે લખીએ પ્લસ 2i। તો અહીં હું નીચે લખું છું 2i થશે 2 0 0 0 2 0 0 0 0। આ બધાનો સરવાળો કરવાનો છે। તો જોઈએ સરવાળો। આઈ થિંક અહીંયા આપણે ભૂલ કરેલી છે, સુધારી દઈએ। તો અહીંયા આ 2 + 6 છે એ 6 નહીં પણ અહીંયા 8 આવશે। ઓકે, તો અહીંયા પણ આ 8 થઈ જશે। તો આ જે ઘટક છે એ ત્રીજા સ્તંભનો ઘટક છે। તો ત્રીજો સ્તંભ જ્યારે ગુણાશે ત્યારે એ મળશે। તો ત્રીજો સ્તંભ અહીંયા આ મળશે। તો અહીંયા આ 1 આરે 8 ગુણાશે તો અહીંયા 6 આવેલા હતા તો અહીંયા 8 આવી જશે। પછી આ બીજી હાર આરે 0 આરે 8 ગુણાઈને તો 0 આવે એટલે ત્યાં ફેરફાર નહીં થાય। તો ત્રીજી હાર જ્યારે ગુણાશે ત્રીજા સ્તંભ હારે ત્યારે 8 2 16 થશે। તો જે અહીંયા 12 છે તો અહીંયા આવી જશે 16। તો અહીંયા 26 અને 8 જે થઈ જશે 34। ઓકે, અને અહીંયા 16 અને 39 જે થઈ જશે 55। ઓકે, તો આપણે એ પ્રમાણે ફેરફાર કરી દઈએ। તો અહીંયા થઈ જશે 34 અને અહીંયા થઈ જશે 55। ઓકે, તો જોઈએ હવે સરવાળો। જો કોઈ ભૂલ હજુ રહી જતી હશે તો સુધારીશું। 21 -30 7 અને 2। તો 21 ને 7 28 2 30 અને અહીંયા -30 એટલે અહીંયા 0। પછી અહીંયા 0 0 0 0 એટલે 0 થઈ જશે। ત્યારબાદ 34 અહીંયા -36 છે તો આપણે અહીંયા 34 -36 અને 14 તો જે 0 નથી થતો મતલબ અહીંયા ભૂલ છે। તો આપણે જે હમણાં આની પહેલાં ભૂલ સુધારી અહીંયા આપણે 6 ને બદલે 8 કર્યો તો અહીંયા આપણે ભૂલ સુધરશે। શું થશે? અહીંયા થશે 8 6 48। ઓકે, તો અહીંયા -48 આવશે તો -6a સ્ક્વેરમાં અહીંયા સુધરશે, અહીંયા થઈ જશે -48। ઓકે, તો 34 અને 14 જે થશે 48 અને -48 એટલે અહીંયા 0। પછી 12 -12 એટલે 0। પછી 8 24 અને 14 તો 14 ને 8 24 તો અને -24 એટલે 0।
ત્યારબાદ 23 અને 7 જે થશે 30 અને અહીંયા છે -30 એટલે એ પણ 0. ત્યારબાદ 34 અને 14 એટલે થશે -48 અને અહીંયા -48 એટલે 0. ઓકે, આ એક ઘટક ફરી કહું છું, 8 અને 14. ઓકે, એટલે થઈ 22 અને અહીંયા 2 છે એટલે એ થઈ જશે 24 અને આ -24 એટલે અહીંયા 0 અને અહીંયા 2i માં અહીંયા 2 લખવાનું થશે. ઓકે, તો જોઈએ આગળ, આ 34 અને આ 14 એટલે -48. ત્યારબાદ આ 0 આ 0 આ 0 અને આ 0 એટલે અહીંયા 0. ત્યારબાદ 55 21 અને 2 એ કેટલા થશે? એ થશે 78 અને અહીંયા છે -78 એટલે થશે 0. તો આપણને અહીંયા શૂન્ય શ્રેણિક મળે છે અને આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થાય છે. તો આપણે એક બે અહીં નાની ભૂલ કરી હતી. તમે જ્યારે ગણશો ત્યારે તમે અનુભવશો કે આવી ભૂલ થાય. તો આ બહુ ધ્યાન રાખવું, પરીક્ષામાં આવી ભૂલ થાય તો ગભરાવાના બદલે ભૂલને સુધારી લેવી. તો સાબિત કરવાના દાખલામાં આપણને એ ફાયદો છે કે ભૂલ થાય તો આપણે સુધારવાનો ચાન્સ મળે છે. ઓકે, તો જોઈએ નેક્સ્ટ દાખલો. ઓકે, તો જોઈએ, અહીંયા એક શ્રેણિક એ આપેલો છે અને i એ 2 કક્ષાવાળો શ્રેણિક છે એટલે છે i2. તો સાબિત કરવાનું છે કે i પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ i માઇનસ a ઇન્ટુ આ એક શ્રેણિક છે તે. ઓકે, તો આપણે પહેલાં આની LHS મેળવી લઈએ. તો LHS ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ a અને i જે છે તે છે 2x2નો એકમ શ્રેણિક જે થશે 1 0 0 1 પ્લસ એ શ્રેણિક લખીએ જે છે 0 માઇનસ 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 0. ઓકે, તો આનો સરવાળો કરીએ તો શું મળશે? તો આપણને મળશે 1 માઇનસ 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 1. ઓકે, તો આ જે LHS છે એ જ આપણે RHSમાં મેળવવાનું છે. તો આપણે RHS મેળવીએ, જોઈએ. તો RHS શું છે? RHS ઇક્વલ્સ ટુ i માઇનસ a ઇન્ટુ એક શ્રેણિક છે જે છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. આપણે વેલ્યુ મૂકીએ. આ શ્રેણિક છે 2x2 વાળો એકમ શ્રેણિક છે જે છે 1 0 0 1 માઇનસ એ શ્રેણિક લખીશું જે છે 0 માઇનસ 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 0. આ બંને શ્રેણિકની બાદબાકી કરી એનો ગુણાકાર આપણે કરવાનો છે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા સાથે. તો આપણે આની બાદબાકી કરીએ તો આપણને શું મળશે? તો આપણને મળશે 1, આ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા મળશે 10 આલ્ફા બાય 2 0 માઇનસ 10 આલ્ફા બાય 2. તો અહીંયા માઇનસ થઈ જશે માઇનસ 10 આલ્ફા બાય 2 અને અહીંયા થઈ જશે 1 માઇનસ 0 યાની 1. ઓકે, તો આપણે આને થોડું દૂર લખીએ 10 આલ્ફા બાય 2 અને અહીંયા 1. એનો ગુણાકાર કરવાનો છે આપણે કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા સાથે. તો ગુણાકાર તો આપણે ઘણા બધા કરેલા છે, તો કરીએ ગુણાકાર. તો જોઈએ શું મળે છે. તો 1 આરે કોસ આલ્ફા પ્લસ 10 આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા. ત્યારબાદ પ્રથમ આર બીજો સ્તંભ તો માઇનસ સાઇન આલ્ફા પ્લસ 10 આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા. ત્યારબાદ બીજી હાર પેલો સ્તંભ માઇનસ 10 આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા. ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ
માઇનસ ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા. માઇનસ સાઇન આલ્ફા તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, પ્લસ કોસ આલ્ફા. તો તમે જોઈ શકો છો કે આ જે ઘટક છે એ આ જ ઘટક છે, બંને સમાન છે. અને આ ઘટક અને આ ઘટક એ સમાન છે, ફક્ત એક માઇનસ વધારે ગુણેલો છે. તો જો બંનેમાંથી એક માઇનસ કોમન, બેમાંથી એક ઘટકમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો એ એકબીજાના વિરોધી ઘટક જેવું થઈ જશે. ઓકે, તો આપણે સોલ્વ કરીએ. તો હું પ્રથમ આ કોસ આલ્ફા એ 1 1 ઘટક એટલે કે પ્રથમ સ્તંભના ઘટકને સોલ્વ કરું એ જ બીજી હાર બીજા સ્તંભનો ઘટક બનશે. તો કોસ આલ્ફા પ્લસ ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા. તો આ ઘટક શું થશે? કોસ આલ્ફા છે એની અંદર આપણે 2 થીટાનું સૂત્ર લગાવીએ તો આપણે એની બદલે લખી શકશું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ ટેન આલ્ફા બાય 2 ને આપણે લખી શકીએ સાઇન આલ્ફા બાય 2 છેદમાં કોસ આલ્ફા બાય 2. સાઇન આલ્ફા છે એમાં 2 થીટાનું સૂત્ર લગાવીએ તો આપણને મળશે 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. ઓકે, તો અહીંયા કોસ આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 કેન્સલ થશે. અહીંયા સાઇન આલ્ફા બાય 2, અહીંયા સાઇન આલ્ફા બાય 2, તો એ થઈ જશે સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 અને અહીંયા છે 2. ઓકે, તો આ થઈ જશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. તો આ માઇનસ પ્લસ કેન્સલ થઈ અને આપણને મળશે 1. તો આ જે ઘટક છે એ પણ 1 મળશે અને આ ઘટક પણ આપણને 1 મળશે. ઓકે, હવે આપણે આ બીજો ઘટક છે તે મેળવીએ. તો આપણે ઘટક તરીકે હું લખું છું એ 1 2 વાળો ઘટક લખું છું જે છે માઇનસ સાઇન આલ્ફા પ્લસ ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા. અને એ ઘટક શું છે તો કે હું જો માઇનસ એ 2 1 જ છે, એ 2 1 ઘટકને માઇનસ સાથે ગુણું તો મને એ 1 2 મળી જ જાય છે. ઓકે, આપણે એ 1 2 મેળવીએ એના પરથી જ આપણને એ 2 1 મળી જશે. તો મેળવીએ તો અહીંયા માઇનસ સાઇન આલ્ફા એની જગ્યાએ હું લખું છું એના હાફ એંગલ ફોર્મ્યુલા અથવા તો ડબલ એંગલ ફોર્મ્યુલા જે પણ કહેવાય. તો માઇનસ 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 પ્લસ ટેન આલ્ફા બાય 2ની જગ્યાએ હું લખું છું સાઇન આલ્ફા બાય 2 અપોન કોસ આલ્ફા બાય 2 અને કોસ આલ્ફાની જગ્યાએ એનું ડબલ એંગલ ફોર્મ્યુલા કોસવાળું લખું છું. અહીંયા મેં સાઇનવાળું લખ્યું હતું, અહીંયા કોસના ડબલ એંગલ ફોર્મ્યુલા સાઇનવાળું લખ્યું હતું, અહીંયા કોસવાળું લખવું પડશે. તો એ થશે 2 કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1. તો અહીંથી આપણને શું મળશે તો કે આ 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 પ્લસ આ જે છે એ આ પહેલાં અરે ગુણાશે ત્યારે એક એક કોસ કેન્સલ થશે તો આપણને મળશે, અહીંયા આપણે આ માઇનસ ભૂલી ગયા છે એટલે કરી દઈએ, અહીંયા મળશે 2 સાઇન આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા બાય 2. પછી આ છે એ બીજા અરે ગુણશે ત્યારે આપણને મળશે માઇનસ સાઇન આલ્ફા બાય 2 ડિવાઈડ બાય કોસ આલ્ફા બાય 2. તો આ બંને તો એક જેવા તો કેન્સલ થશે અને આ આપણું મળી ગયું માઇનસ ટેન આલ્ફા બાય 2. તો આ A12 છે, A12 એ આપણને મળ્યું માઇનસ ટેન આલ્ફા બાય 2 અને આ A21 જોતું હોય તો માઇનસ આપણે હટાવવો પડે તો એ મળી જાય પ્લસ ટેન આલ્ફા બાય 2. તો આપણને આપણો આન્સર મળી ગયો છે તો આપણે લખી દઈએ ઇઝ ઇક્વલ્સ ટુ, જોઈએ આપણે આ જે 1 છે એ આપણો A11 પણ હતો અને A22 પણ હતો કેમ કે એ બંને સમાન જ છે. તો અહીંયા 1 અને અહીંયા પણ 1
ત્યારબાદ જો અહીંયા A12 છે એ છે -10 આલ્ફા બાય 2, તો એ લખીએ -10 આલ્ફા બાય 2, અને A21 છે એ માઇનસ હટાવવો પડે તો એ થઈ જશે 10 આલ્ફા બાય 2, તો અહીંયા થઈ જશે 10 આલ્ફા બાય 2. તો આપણે જે આ ગણતરી કરી છે એ તમારે બતાવવી જરૂરી છે. તમે શોર્ટમાં પણ બતાવી શકો, તો આને આવી રીતે બ્રેકેટ કરીને રાખી દેવાય. જો આ 4 માર્કમાં દાખલો પૂછાય તો આ ગણતરી બતાવવી અનિવાર્ય છે. તો એને શ્રેણિકની અંદર બતાવશો તો બહુ સ્ટેપ મોટા થશે અને ભૂલ થવાની શક્યતા વધારે છે. તો આને સાઈડમાં ગણતરી કરી લેવી સારી. ઓકે, તો આ જે છે એ આપણું LHS જ છે. તમે LHSમાં જોઈ શકો 1 - 10 આલ્ફા બાય 2 છે. તો જોઈએ 1 - 10 આલ્ફા બાય 2 અને 10 આલ્ફા બાય 2 1, તો 10 આલ્ફા બાય 2 1 છે. તો આને સમીકરણ 2 કહી દો, અને LHS મેળવ્યું હતું એને સમીકરણ 1 કહી દો. તો 1 અને 2 પરથી આપણને જે જવાબ જોઈએ છે LHS = RHS એ મળી જાય છે. તો હવે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ, જે પણ IMP છે, પૂછાઈ શકે છે. આગળનો જે દાખલો ગણ્યો આપણે એ પણ IMP છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો જોઈએ, એક ટ્રસ્ટ પાસે 30,000નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ 2 જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડ એને કેટલા પૈસા આપે છે, કેટલું વ્યાજ આપે છે, તો કે 5%, અને બીજો બોન્ડ છે એ 7% આપે છે. હવે એને એવું નથી કે એને વધારે વ્યાજ જોઈએ છે. આપણે હોય તો આપણે શું કરીએ કે 7% આપે છે તો બધા જ પૈસા 7% વ્યાજ મળે ત્યાં મૂકી દો. પણ એવું નથી, એને ફક્ત 1800 રૂપિયા જોઈએ છે અથવા તો 2000 જોઈએ છે. તો આપણે 2 દાખલા ગણવાના. એકવાર એને 1800 રૂપિયા વ્યાજ મળે એવી રીતે આ પૈસાને 2 અલગ અલગ બોન્ડમાં મૂકવાના, અને એકવાર એને 2000 રૂપિયા વ્યાજ મળે એવી રીતે આ પૈસાને બંને અલગ અલગ બોન્ડમાં મૂકવાના છે, અને એને આપણે શ્રેણિકના ગુણાકારથી સોલ્વ કરવાનું છે. ઓકે, તો જોઈએ. તો માની લો કે પ્રથમ બોન્ડ જે છે માં X રૂપિયા મૂકે, તો બીજા બોન્ડમાં કેટલા રૂપિયા મૂકશે? કુલ 30,000 હતા. પ્રથમ બોન્ડમાં એને X રૂપિયા મૂકી દીધા, તો બીજા બોન્ડમાં એને 30,000 - X રૂપિયા મૂકવા પડશે. ઓકે, પ્રથમ બોન્ડ જે છે એમાં કેટલું વ્યાજ મળે છે? 5% વ્યાજ મળે છે. બીજા બોન્ડમાં કેટલું વ્યાજ મળે છે? બીજા બોન્ડમાં છે એને 7% વ્યાજ મળે છે. આપણે ફક્ત વ્યાજ જ ગણવાનું છે. ઓકે, તો આપણે એવી રીતે શ્રેણિક બનાવીએ કે પ્રથમ બોન્ડની જે રૂપિયાની સંખ્યા છે એને યારે 5% ગુણાય, અને બીજા બોન્ડમાં જે પૈસા મૂકીએ છીએ એની યારે 7% ગુણાય. તો ઓકે, તો હું શ્રેણિક બનાવું છું. શ્રેણિક જોજો, અહીંયા X અને આ 30,000 - X. આ એક મેં હાર શ્રેણિક બનાવ્યો, અને હું એક સ્તંભ શ્રેણિક બનાવું છું. તો અહીંયા 5% અને અહીંયા 7%. ઓકે, = એને 1800 રૂપિયા મળવા જોઈએ. તો હવે આને સોલ્વ કરીએ તો આપણને X મળશે, અને X પરથી આપણે કહી શકું કે પ્રથમ બોન્ડમાં કેટલા રૂપિયા મૂક્યા અને બીજા બોન્ડમાં કેટલા રૂપિયા મુકાય. તો આનો ગુણાકાર કરીએ તો આપણે શ્રેણિકના ગુણાકાર પરથી આપણે શું મળશે? Xના 5% વત્તા 30,000 - Xના 7%. ઓકે, આપણે એક નીચેની લાઈનમાં લખીએ, Xના 5% પ્લસ 30,000 - Xના 7%. ઓકે, તો અહીંયા એક ઘટક મળ્યો, અને અહીંયા પણ એક ઘટક છે. તો બંનેની શ્રેણિકની સમાનતા પરથી સરખાવીએ તો આપણે મેટ્રિક્સ નીકળી જાય. તો હવે ટકાવારી હોય એને હટાવીએ તો 1/100 આવે. આવું એક શોર્ટકટ આપણે અગાઉ ભણેલા હોઈએ છીએ. તો અહીંયા થઈ જશે 5x/100 વત્તા 30,000 - X ઇન્ટુ 7/100 = 1800. ઓકે, તો આપણે જોઈએ આને કેવી રીતે સોલ્વ કરશું. તો આને અહીંયા 100 અને 5 એને કેન્સલ આઉટ કરીએ તો અહીંયા 20 મળશે. તો અહીંયા આપણને મળશે X/20 વત્તા 30,000 અને 7 × 100 ગુણાશે, તો આ 0 0 કટ થશે, તો એ થશે 2100. 7 તેરી 21, અને 2 0 કટ થઈ તો 2 0 બચશે, માઇનસ 7x/100. તો આપણે અહીંયા આ કટ ના કરી
5 જ રહેવા દઈએ અને નીચે 100 રહેવા દઈએ તો આપણને કેલ્ક્યુલેશનમાં ઇઝી થશે. ઓકે, અહીંયા 1800 તો અહીંયા આ 5x ના છેદમાં 100 માઇનસ 7x ના છેદમાં 100 તો મળશે માઇનસ 2x ના છેદમાં 100. 2100 ને પેલી બાજુ મોકલીએ અથવા તો બંને બાજુ માઇનસ 2100 કરીએ તો 1800 માઇનસ 2100 તો આપણને મળશે અહીંયા 2x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ 1800 માઇનસ 2100 તો એ મળશે માઇનસ 300. ઓકે, તો માઇનસ બંને બાજુ થઈને આપણે ગાયબ કરી દઈએ. ઓકે, તો અહીંયા આવશે 2x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ 300. ઓકે, તો હવે આ 300 ને આપણે શું લખી શકીએ 150 ગુણ્યા 2 તો આ 2 અને આ 2 કટ થશે તો આપણને મળશે x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ 150. હવે 100 બંને બાજુ ગુણીએ તો આપણને x ઇક્વલ્સ ટુ મળશે 15000. ઓકે, તો પ્રથમ બોર્ડની અંદર 15000 રૂપિયા મૂકવા પડે કેમ કે પ્રથમ બોન્ડની અંદર આપણે x રૂપિયા લખેલા હતા તો બીજા બોન્ડમાં કેટલા થાય તો 30000 માઇનસ x છે 15000. તો પ્રથમ અને બીજા બંને બોન્ડમાં 15000 રૂપિયા મૂકવા જોઈએ. તો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો. બીજા ક્વેશ્ચનનો આન્સર મેળવીએ. એમાં ફક્ત ચેન્જ એટલો આવશે કે અહીંયા 1800 ને બદલે એને 2000 વ્યાજ જોઈએ છે. તો બીજો ક્વેશ્ચન સેમ ટુ સેમ આવી રીતે ગણવાનો છે. ઓકે, તો આપણે એનું ઇક્વેશન બનાવીએ. તો પ્રથમ બોન્ડમાં x, બીજા બોન્ડમાં 30000 માઇનસ x રૂપિયા. વ્યાજ તો બંને બોન્ડ સરખું જ આપશે 5% અને 7%. અહીંયા થઈ જશે 2000 રૂપિયા. ઓકે, તો કેલ્ક્યુલેશન કરીએ તો આ થઈ જશે x 5x ના છેદમાં 100 વત્તા 7% એટલે એ થઈ જશે 2100 માઇનસ 7x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થઈ જશે 2000. ઓકે, જોઈ લઈએ આપણે એક વખત. અહીંયા તમે જોઈ શકો છો આ તો કેલ્ક્યુલેશન એ જ આવશે, ખાલી અહીંયા 1800 બદલશે તો 2100 માઇનસ 7x ના છેદમાં 100 જે આપણે એમ જ લખ્યું છે તો આ થઈ જશે માઇનસ 2x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ 2000 માઇનસ 2100 એટલે માઇનસ 100 થઈ જશે. માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા થઈ જશે 2x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 100. તો 2 આની હારે કેન્સલ થશે તો અહીંયા 50 વધશે તો અહીં થઈ જશે x ઇક્વલ્સ ટુ 5000. તો અહીંયા જો 2000 વ્યાજ જોતું હોય તો પ્રથમ બોન્ડમાં x રૂપિયા એટલે કે 5000 રૂપિયા મૂકવા, પ્રથમ બોન્ડમાં 5000 રૂપિયા મૂકવા જોઈએ અને બીજા બોન્ડમાં 30000 માઇનસ x એટલે કે 25000 રૂપિયા મૂકવા જોઈએ. અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 પૂરું કરીએ છીએ. જો આપણે ગણતરીમાં કોઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને જો તમારે કોઈ દાખલો ફરી સમજવો હોય, બહુ વધારે સારી રીતે ડીપમાં સમજવો હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. આપણા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 પહેલાંની જે થિયરી છે એ જોઈશું. થેન્ક યુ.